સુરત શહેરમાં ચોમાસાની આગાહી પહેલા જ રસ્તાઓની હકીકત બહાર આવી રહી છે। અડાજણના મુખ્ય માર્ગ પર મસમોટો ભૂવો પડતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને તંત્ર દોડતું બન્યું છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે। જો અત્યારે આવો ભૂવો પડી રહ્યા હોય તો ચોમાસામાં શું દશા થશે? શહેરમાં ચોમાસું શરૂ થવા પહેલાં જ ભૂવો પડવાની ઘટનાઓ સામે આવતા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ગંભીર પ્રશ્નચિહ્નો ઊભા થયા છે। અડાજણ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મંગળવારે એક મસમોટો ભૂવો પડ્યો હતો। આ ભૂવો એટલો મોટો હતો કે રસ્તા વચ્ચે ખીણ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘટના બાદ તાત્કાલિક તંત્ર દોડતું થયું અને મુશ્કેલી સર્જાતા સ્થાનિક ટ્રાફિકને અન્ય રસ્તાથી વાળવાનો નિર્ણય લેવાયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ આ ભૂવો અડાજણ ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર પડ્યો છે, જ્યાંથી દૈનિક હજારો વાહનો પસાર થાય છે। ભૂવો પડતા રોડના મધ્ય ભાગે ખાડો પડી ગયો હતો અને આસપાસની જમીન પણ ખસી ગઈ હતી। રોડ નીચેની નિકાસ લાઇન તૂટી હોવાનું અનુમાન તંત્ર દ્વારા દર્શાવવામાં આવ્યું છે। દેખાતી ઘટનાઓ સામે નગરજનોએ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। સ્થાનિકોએ જણાવ્યું કે દર વર્ષે મોન્સૂન પહેલાં તંત્ર દ્વારા રસ્તાઓનું નિરીક્ષણ અને મરામતની વાત થાય છે, પણ આ કામ માત્ર કાગળ પર જ પૂરતું રહી જાય છે। વિશેષ જણાવવાનું છે કે આ જગ્યાએ 2 દિવસ પહેલાં પણ આવા જ ભૂવા પડવાની ઘટના બની હતી, ત્યારે તંત્રએ કામકાજ શરૂ તો કર્યું હતું, પણ કાર્ય અધૂરું રહેવાથી ફરી આવી ઘટનાની પુનરાવૃત્તિ થઈ છે। શહેરના મેયર અને કમિશનર સતત પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ચાલે છે તેવા દાવાઓ કરે છે, પરંતુ ભૂવો પડવાની ઘટનાઓ તેમના દાવાઓને પોકળ સાબિત કરે છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ બેસી જવાની, નિકાસ લાઇન તૂટી જવાની અને ભૂગર્ભ સેવાઓમાં ખામી આવવાની જવાની ઘટનાઓથી પુનરાવૃત્તિ થઈ રહી છે। શહેરવાસીઓ હવે એ પ્રશ્ન કરી રહ્યા છે કે જ્યારે ચોમાસા આવ્યા પણ નથી ત્યારે રસ્તાઓની આવી હાલત છે તો વરસાદી દિવસોમાં શું દશા થશે? શહેરી તંત્રે સમયસર અને ગુણવત્તાયુક્ત કામગીરી નહીં કરે તો ભવિષ્યમાં ગંભીર દુર્ઘટનાઓ સર્જાય તેવી ભીતિ નકારી શકાતી નથી।